વાપી ખાતે વલસાડ જિલ્લામાં ભાજપ દ્વારા આયોજિત મહાસંપર્ક યાત્રાના લોન્ચિંગ અભિયાન કાર્યક્રમમાં જય રિસર્ચ ફાઉન્ડેશનના પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભીખુ દલસણિયા અને મહામંત્રી ભરતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ જિલ્લાના ભાજપ દ્વારા મહાસંપર્ક અભિયાનનું શરૂઆત વાપી ખાતેથી જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈએ પ્રદેશ ભાજપના રાજ્યભરમાં ચાલી રહેલ મહાસંપર્ક અભિયાનમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભીખુભાઈ દલસાણિયા અને પ્રદેશ મહામંત્રી મહાસંપર્ક અભિયાનમાં ગુજરાત પ્રદેશ ભાજપના સંયોજક ભરતસિંહ પરચાના હસ્તે સક્રિય સભ્યનું ફોર્મ સાથે મિસકોલ કરાવીને સભ્ય બનવાનું કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। મહાસંપર્ક યાત્રામાં વલસાડ જિલ્લા ભાજપના સંયોજકો તરીકે મુકેશસિંહ ઠાકોર પ્રથમ ફોર્મ વલસાડ જિલ્લાના પ્રમુખ કનુભાઈ દેસાઈ તેમજ સાંસદ ડોક્ટર કેસી પટેલ ભરીને યાત્રાનો પ્રારંભ કર્યો હતો, જેમાં પ્રદેશથી આવેલા ભાજપના ભરતસિંહ પરમારે કાર્યકરોનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં જમીન અધિગ્રહણ તેમજ ઉદ્યોગો માટે લોકોના ઘરે ઘરે જઈ સંપર્ક કરવો અને તેને સમજણ પૂરી પાડવું તેમજ ભાજપ પ્રદેશના 10 કરોડથી વધુ કાર્યકર્તાઓ ધરાવતી પાર્ટી વિશ્વમાં સૌથી મોટી પાર્ટી ઓળખ આપી હતી। ગુજરાતમાં 1.38 લાખ સભ્યો સક્રિય થયા છે। ગુજરાતમાં સરકારમાં મૂકીને ગયા તો મને એમ લાગે છે કે એ જ ગતિથી આ સરકાર આગળ ચાલી રહી છે। એક વર્ષના લેખાજોખો જુઓ તો આ વર્ષને કૃષિ વર્ષ તરીકે આનંદીબેને જાહેર કર્યું છે। સમાજ સુરક્ષાના અનેક કામો થયા છે, કલ્યાણના અનેક કામો થયા છે, ખાસ કરીને મહિલાઓ માટેની અનેક વિવિધ યોજનાઓ બની છે। મને લાગે છે કે એની વાત કરીએ તો બીજા 1 કલાક સુધી વાત કરી શકીએ, પણ કુલ મળીને આનંદીબેનના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની જે સરકાર ચાલી રહી છે એ સંવેદનશીલ સરકાર છે। પ્રજા સાથે સતત પ્રવાસ, પ્રજાની સમસ્યાઓનો ઉકેલ, મને લાગે છે કે 1 વર્ષની ઉપલબ્ધિની જો વાત કરીએ તો આ સફળ સરકાર છે એવું કહી શકીએ। સંપર્ક અભિયાનમાં આજે ગુજરાતના ધરોહર એવા સંગઠનના મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા અને ભરતસિંહ પરમાર તેમજ ભીખુભાઈ પટેલ, ગતિશીલ ગુજરાતના પ્રણેતા આનંદીબેનની સરકાર જે રીતે કામ કરી રહી છે અને એના જે વિકાસના કામો થઈ રહ્યા છે અને 22મી મે જેમને વર્ષ થાય છે ત્યારે આ મહાસંપર્ક અભિયાનનો એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે અને તાલુકા પંચાયત સીટ દીઠ શક્તિ કેન્દ્ર બનાવીને દરેક બૂથ પર જવાનો એક મહાયજ્ઞ આરંભાયો છે અને 28 તારીખ સુધીમાં દરેક બૂથ ઉપર મહદઅંશે કહી શકાય એ રીતનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે અને દરેક જગ્યાએ દરેક ઘરે જઈને જેમણે પ્રાથમિક સભ્ય બનવા માટે મિસકોલ કર્યા છે કોઈ સંપર્ક કરીને ભવિષ્યમાં આપણે તેમને ભારતીય જનતા પાર્ટી સાથે કેવી રીતે સંલગ્ન કરી શકાય, એમને મતદાતામાંથી મનદાતા બનાવીને એક કાર્યકર બનાવીને ભારતીય જનતા પાર્ટીના સારા કાર્યકરો કેવી રીતે જોડાય એનો આ એક મહાયજ્ઞ પ્રારંભ। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।